તમારા પરિવારમાં કોઈ એવું સભ્ય છે જેને ઘૂંટણ દુખે છે, ઢીંચણનો દુખાવો રહે છે, ઊભું થવામાં તકલીફ થાય છે? આપણે અક્સર આપણા ઘરના કોઈ બી એક સભ્યથી આ તો સાંભળ્યું છે કે યાર ઊભું નહીં થવાતું, મને ઢીંચણ દુખે છે, પગ દુખે છે. તો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારીમાં આજના 22મા દિવસે આપણો ટોપિક છે કે જે ઢીંચણ દુખે છે, ઘૂંટણ દુખે છે, એનાથી કેવી રીતે છુટકારો મેળવવાય. તો ચાલો આપણે ડિટેલમાં થોડું જોઈએ. તમારે આ સાદો પ્રયોગ કરવાનો છે, જેમ કે 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગદાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સૂંઠ પાવડર, 700 ગ્રામ દેશી ગોળ, 200 ગ્રામ અખરોટ. આ બધું તમારે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ તેના લાડુ બનાવવાના. રોજ તમારે ભૂખ્યા પેટે એક લાડુ ખાવાનો છે. પછી જુઓ તમારા પગનો દુખાવો, ઢીંચણનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કેવી રીતે જાય છે.